વેલા ને જીયા દીધી વિરુજી તમે કેમ આયા અમે ટ્રેક્ટર લેવા આયા કેમ અમાર કપા ખરપો યાર તો વેલા ના કહેવાય યાર કેમ એ કોણ જવું છે તમે જાવ મારે ક્ષેત્રમાં જાઉં હોય તો મારો કપા ખરપો ટ્રેક્ટર આવે એવું છે હો એક કામ કરો તાણો કાલ પૂછે તમે જો લઈ જતા જો આ રેડ હો હો ચાવી અંદર જ છે યા મારું ઓળખ્યું આ ત્રણ ભાઈઓ ભેળું ટ્રેક્ટર લાવે કોના પાસે માગવા જવું પડે હે લ્યો આપણે તો આ ખેતરમાં હેડ્યા એ ગટુબા બોલો ટ્રેક્ટર લઈને જો હેડ્યા હો. કેમ આ તો ટ્રેક્ટર નો વારો અમારો હો. લે છોકરા વિરુજીએ મને આલ્યું છે વીરુજીએ ચોથી આલ્યું હોય આ તો વારો અમારો હો. કેમ ના વારો અમારો ચાવી લાવ હળો લે ચાવી લાવ મારા ઓળખ્યા આ ભટ્ટીએ મન થાપ મિલી આ તો મન વીરુબા અલ્યા વિરુજી મને સમજાવો કે યા હું છું તમે બેન અરે ગટુને જો ચાવી આલ દો અમાર વારો આવતો જ નહીં ટ્રેક્ટર નો અરે કદી હાલે તારો કાર વારો આવશે આજ નહીં લાજુ હું કાલ ને આજ અમાર વારો ટ્રેક્ટર નો તું ચાવી લાઈન ભાઈ ના મળે અમે ચાવી ભાગીએ ચલ ના મળો ભાગ ભલે હાલ તું ચાવી લાઈ કશું ના મળે ચાવી હોય આગારો લાય ચાવી લાય ચાવી ના મળે તારે લે હાલ. ચાલ મારા કાકાને લઈને આવું હાલ તરત ઉભા રહો તમે. હા તા કાકા બોલે જા તા કાકા બોલે લઈને આવો જા આખો હાલ તરત તમે. આઈ જા કાકા બોલે લાવ ચાવી નહીં આલી બે માં એક જ જોડો બે માં એક ને આલી જોડો હવે ટ્રેક્ટરમાં ભાગ રાખો જ નહીં આ તો નહીં રાખો ધોકતા હા જો બે માં એક જ નહીં આલવી તમારે ચાવી ના લેવી ને તો નહીં હાલવાય નહીં આલવી નહીં આલવી આજ પછી ટ્રેક્ટરમાં ભાગ રાખો નહીં પછી આલા પૈસા આલ્યા દાણે ઓ હવે જીયા દાડી કેમ નહીં આ હાલ્યા તો બધું બોલાયો જોગીન હું તો આય હું તો આય બે હું આ લ્યો હુઈ જા અમે તો યાર કાજી બોલો બોલો આમ તો કેવું ચાલે કો એકદમ શાંતિ આ તમે આયા થોડી ઘડીક બેઠા લ્યો એવું એમ ને હા નવ આમ તો બેસતા જ નહીં હોય ખેતર હવે આ રસ્તે ખેતર જાતો હતો હા અને કાળાને મેલ્યો ટ્રેક્ટર લેવા હવે એ ચાર આવશે સીધર અલે આ ડોબા જમ આવા કરી દીધા ઈ ડોબા જેટલીક સાર લાંબી ઉપાડીને તાર ખેતરમથી ઓહો તમારે તો ઉપાડવાની જરૂર હમણાં તો 100 લાખનું લાઈન ઊભું કર્યું હે ના 100 લાખનું લાયા પણ થોડુંક એમ ધોળા કરવાનું હોય કોઈ ઓહો લ્યો તમે દોડા ચો કરવા એટલે આખો દાડા પેલા વિરુજીન ગટુજી જીવન દુષ્યન બેહારીને ફરતા હોય શેતર ન ગોમ કરતા હોય ના હોય તાણી મારું બધું કેવું પડશે તો અને ધોળાવા થોડું ટ્રેક્ટર લાયા છે તમે તો કદી લાગ અલ્યા હું તમે વાત કરું પેલા ઓટે તો તમે જોવો તો પાણી કેટલું ભરેલું ગારો આટલો તોય મારો બેટો પેલો ગટિયો નહીં તમાર ભાઈ હા એનો હીરો મોય પાણી નાખે ટ્રેક્ટર ના હોય હા અને કેટલું પાણી ઉડાડવા વાળે કૂદીને બહાર આવે એટલું જ પાણી ઉડાડે ટ્રેક્ટર ઓહો તાણી હવે કેવું પડશે મારું બેટું ચેલા આલ્યો ભાગ કે તમે 4 લાખ 4 લાખ તમે આલ્યો તો પેલા બે ને લાખ જ આલ્યા છે એક 25 એક પછી આલ્યા એમ ને સાડા સમો પડ્યું એટલે આવો ગોડો ભાગ ના રખાય લઈ લો ટ્રેક્ટર 4 લાખ રૂપિયા આલ્યા કોઈ મફત આવી ના એ તો સાચી તાણી વાત છે પછી પણ હું વળી કોઈ ભાઈ છે ને એટલે અરે શું ભાઈ કે? પૈસા વાત સાચી છે હા પણ ભાઈને ચમ એવું ના થયું હા. કે લાવો હમણાં પેલા છોકરાને તમારે હગાઈ આવી હતી કે લાવો લગન બગન કરાવવા નહીં તો ટેકો કરીએ ના સાચી વાત છે એની ચો વાત કરે એમ તમારા મોટા ભાઈ રહ્યા ને હા. એને છોકરાને મારા હાગું પૂછ્યું ને વાહ, તે વાહ. મહેમાન અહીંયા ચા પાણી કરવા ગયા ને તે મહેમાન ને શું કીધું હા કે વેવાઈને કે આ ટ્રેક્ટર તો અમારે એકલાનું છે પાછો કોઈનો ભાગ નહીં કે હા, એવું કીધું ઓ એટલે થાય ના લ્યો ભાઈ આવા હોય પણ આપણે એવું નહીં વિચારવાનું આવું ગોડા પણ ના રખાય ભાઈ પણ ના રખાય ચમ તાણી રખાતું છે યાર અને એ તો સાચી વાત અમુક ટાઈમે તો વિરુજી થોડોક બોલી જાય છે કોણ વિરુદ્ધ બોલી જ ગઈ યાર એના તમને શું સમજી હા. તમે નાના છો એટલે હા સાચી કે વાત કશું નહીં ગઈ ના એ તો અમે બીજા બધા ક્ષેત્રમાં છેડે ને હા. મને કોઈ બતાવતા નહીં પણ તોય હું અહીંયા જેવો નહીં થતો અલ્યા રોજ ડોશિયન બિહારી બેહીને લાવી સારના ભારા ને તમે તો તમારા ડોશીને બે રોજ ઉપાડીને હેડે આવતા હોય છો ના એ તો સાચી વાત છે તાણ. આ કાળાને મેલ્યો જ છે હવે કાળો આવે ને હા લઈને જ આવતો હોય છે હવે એવું એમ સારું ચાલ ના હોય તો હોય જ રાખજો 15 દાડા હા તું યાર પેલા ને વીરુભાઈ મને માર્યો યે અને ગટુજીએ આ દૂજો જેવો માર્યો શેના હારું થઈને માર્યો આપણો પેલો ટ્રેક્ટર લેવાનો તો જો હું એ હુજવાડ દીધો લઈ આવો ટ્રેક્ટર એવડી ગોડો ભાગ ના કરાય ટ્રેક્ટરમાં આપણો ભાગ નહીં તું પણ તું લીધા વગર ચમ આયો એમ કેજી અરે લેવા જતો મેં ચાવી લીધી ને તો એવું મને મારે ને કાઢી મેલ્યો માર્યો એમ ઉવા આવું તો કોઈ ના મારે દુશ્મને આવું ના મારે થાપો ઉવા
લઈ આવો સોના મોના આપણું ટ્રેક્ટરમાં ટ્રેક્ટર જે આપણે હોય. વધારે પૈસા આલ્યા તો તું એને કોઈ બોલ્યો જ ટ્રેક્ટર નતો ને જઈને? હું બોલ્યો નતો ડાયરેક્ટ ખાલી ચાવી લીધી એમાં તો એને મારવા માંડ્યા મને એવું કે ના કે મારા કાકા અલે આવો છોકરો ભોળો હું બોલા બાપડો આવ ગરીબ છે. હું તો હાવ બોલે એવો લાગે હે? જાવું જ પડશે હવે. હા લઈ આવો આપણું ટ્રેક્ટર અને મારી વાત ભાગ સાંભળો આપો. યા ટ્રેક્ટરની ચાવી લઈને વળતા થઈ જજો ટ્રેક્ટર લઈને આ મકા ના ના એના લાખ રૂપિયા હાલ દો હાલ આવ ભાઈ પણ નહીં રાખું કે મારે એ તો સાચી જ વાત છે હવે હા. છોકરાને મારે એટલે કેટલા ગજે વાતજી તાણી શું સમજતા છે ઈ? હું હેડો આપણું તારી ટ્રેક્ટર અંદાજ ખાલી. ચલો યા તારી બરોબર નું હળગાઈને આવ્યો જો હલા હરજુન તો ઓલવાશે નહીં હપવું જોઈએ મને તો એવું લાગી રહ્યું હો હળગતું હળગવા દે આવી વાતી બની મારી લઈ લેવું જોઈએ ટ્રેક્ટર પાસે. આ એ કેવા હોય રહ્યા, આ એ કેવા હોય રહ્યા. તું હવે તમારી ચાવી હોય કણ છોકરો તમારી માર ખાવા મોટા કરે છે ચાવી હોય એટલે વીરુજી ચાવી લાવો તું સોંધેરા સોનું બે ને કે એ છોકરા મળ્યા. ટ્રેક્ટર આપણે લાયા હા, લાયા. શું કઈ લાયા હતા શું કરી લાવ્યો? ઈ દાડે પોપટ જેવું બોલતા હતા તમે હોય કઈ બેહો ભાઈ તમે. ના, હભળો મારી વાત. મેલે મને ખાટલો કોની ઉલાળે કોમરે નોમ ના કમરે તું લે સોંધેરા. સોનવાના તું નોનો બેજા. હું શું કહું છું હભળો તમે મારી વાત હા, બોલો. તમે કેટલા ટ્રેક્ટરમાં પૈસા આલ્યા છે ટ્રેક્ટરમાં ભલે અમે રૂપિયો ના આને બરાબર હા. વાપરો મારી વાત આપણે નક્કી કર્યું હતું હા. કે જેમ એને જેમ આપણે શેડું હોય એમ તમારે ટ્રેક્ટર લઈ જવાનું હા, બરોબર. ટ્રેક્ટર આપણા ઘરે આગળ પડી હા. ગયું બરાબર હવે આને પહેલો આવ્યો હા બરાબર એટલે આ કે મારે ટ્રેક્ટર જો મોકલી લે પૈસા આવી એને લઈ જતા શેરડી પર પાછો મેલી જાજે આવી બરોબર 3 મહિના થયા ટ્રેક્ટર લાયા ને હા, અમે બધા ટ્રેક્ટર હજી ખેતરમાં અમારે એક છે આમ એક લીસોટો પાડ્યો હે એ તો પણ તમારે લઈ જવું પડે ને જોડે આ તો આવીને. આજ લેવા આવ્યો તો તમને શરમ આવી પડે તે પણ મેં કીધું અને તાર ના પાડી લે ના જ પાડી તાર તમે મારી નહીં મેં કીધું તું કાલ લઈ જજે આજ એને લઈ જાજે કાકા અને વીરુજી જો મોટા છો એટલે થોડીક મોન રાખું છું છોકરા કોઈ તમારી માર ખાવાને મોટો નહીં કર્યો તે કોને માર્યો દે અરે તમે બેડા થઈને માર્યો જમ હુઆ આપણે માર્યો જ નહીં એને મેં. કેવી વાત કરો તમે બુડુ તું મેં માર્યો છે યાર તો પછી ઈ પણ અહીંયા જોયો છે નહીં. કાકા ઈવન ડોસી બિહારી કાલ ગમો જતા પા ઈવન ડોસી બિહારો ટ્રેક્ટર લાવ્યો ના ના બિહારે ના બિહારે નો આપણે કોઈ વાંધો નહીં બરોબર પણ ટ્રેક્ટર અમારે હવે લઈ જવાનું છે ને તમારો ભાગ રાખવો અલા નહીં તમારે ડોસી નાસ્યો તો મોણ્યો આ તો ના રાખો તો લાવા દો અમે અમે આમ તાકો હે આખા ગામમાં દોડતા હતા આ તો આખા ગામમાં દોડતા હતા નહીં, નહીં, જ્યારે તરત ટ્રેક્ટર હારું બરોબર આ ઘરનું ટ્રેક્ટર લાયા એટલે મેં હારું વિચાર્યું ખોટું વિચાર્યું આપણો ટ્રેક્ટર તમે તમારા ઘેર લઈ દો હા. અને મારે જરૂર પડશે શેડવા તો હું આઈને લઈ જઈશ મારે ભાગ રાખવો નહીં તમારો પૈસા લે ને પૈસા બરોબર પૈસા માં નહીં લેવા પૈસા માં હું આવી તો કાલે પૈસા લઈ લઈ જઈશ પૈસા લઈ જાજો છોકરાને મારો એટલે શું સમજતા છો તમારે મને પૈસા મેકલાઈ દેજો સોના મને તમે અરે પૈસા હવે છે કેટલા તમે કેટલા આલ્યા? તમે કેટલા આલ્યા? એકલાના બંધાના 4 લાખ અને હવે 1,25,000 તો મારે આમ ફૂંક બરોબર કહેવાય આ તે લાવો હોટના લઈ જાય લાવો. તમતાર સોના પાડી મારા પૈસા લેવા નહીં મારા પૈસા ને તું હા. મારા પૈસા નહીં લેવા તો ટ્રેક્ટર તમારે ઘેર લઈ દો અને મારે જરૂર પડશે તો હું આઈને લઈ જઈશ ટ્રેક્ટર શેડવા. ના ના કાકા ભાગ કાઢી જ નાખો ના ના કાઢ નાખો છે ને તમને હું એટલું કહી દઉં મારો છોકરો કોઈ તમારા ઘરે નહીં ખાવા આવતો મારા ઘરે બાજરીની બોરીઓ તમે નાખવા આવો છો ને મારા છોકરા ઉપર હાથ ઉપાડો છો એટલે આપણે ભાના ઘેર ના ખાવા હતા કોના ઘેર ખાવા આવતા સમજો છો તમે પણ એટલી ગળા ખાવા આવ્યો છીએ દળાલી ઓય હરખાજી, શું છે ચમ આટલા બધા ઊંચા અવાજે બોલી રહ્યા કોઈ દાડો નહીં? મારી વાત હોબળો આગેવાન હા, અમે ત્રણે ભાઈ ભાગમાં ટ્રેક્ટર લાયા હતા એ તો બરોબર આખા ગામને ખબર છે. હા તો 4 લાખ રૂપિયા મેં આલ્યા હતા આ તે આલ્યા છે. 3 મહિનાથી ટ્રેક્ટર લાયા હા, મારા ક્ષેત્રમાં હજી એક કલ્ટીનો ઓટો નહીં વાળ્યો અને મેં મારા છોકરાને ટ્રેક્ટર લેવા મેલ્યો ને તો છોકરાને મારીને મેલ્યો બોલો કોને માર્યો? આ બે ને તમારે વીરુજી હાથ ઉપાડવામાં આવતો નહીં, આમ ગણવા જાય તે મરાય નહીં. આપણો આગળ મારી વાત આપણો હા, ટ્રેક્ટર આપણે ત્યાં લાયા બરાબર ટ્રેક્ટર લાયા પછી આપણે નક્કી એવું કર્યું હતું કે જોડો જેના ખેંચી જેમ તારી શેડવું ચાવી હોય, લઈને. ના ના ઉભો રાખીવાના આ આગેવાન તો આ તે સમાધાન પણ કરાવો. લેવા દેવરાય નહીં છોકરાને તાન. વાત તો આપણે મારી પેલા એમાં શું થયું કે પેલા ગટુલા લાયા બરોબર હા. એટલે મને કે મારે ટ્રેક્ટર જોવો મોકલે તને ચાવી લઈ જતા આપણે પાછમાં લાયા આપણે આલુ ના, એ તો બરોબર વ્યવહાર આલું પડે. એને બી ચાવી આલી આ ભાઈ લઈ જાય સેલ મારે હા, અને આ તરત આવી અને એ જોડે ચાવી ઝૂંટાઈ તરત મારા જોડે આવ્યા બરોબર હા, પછી થોડીક રજક ખાસી કરવા માંડ્યો હવે હા. હું મોટો હોઉં ને મને આવું બોલી જાય હા. તો પછી મેં બે છોડું ના છોડું એટલે તને તારે ભાને બોલાતું છે? શું બોલ્યો ઈ યાર તાણ જૂઠું બોલું છે તાર ભા? ના એ તો જૂઠાયું અમે લે, પછી કે ના, મારા ના, કાકાને બોલાવીને લઈને આવું બરોબર તો શેઠથી જૂઠા હોય તો ભાઈ ભાગ ના રખાય તાન. પહેલા જ વિચારવું કરવું અમારે પડે ને. કાકે રાશે ને હું તો કદી રાખું નહીં. ના ના આવી ખબર હતી કે જૂઠા છે ભા તો ભાઈ ભાગ પહેલથી રખાય જ નહીં. એ કે મારા કાકાને બોલાવીને લાવ અમુક જતા કાકાને બોલાવી લાય આપણે બેઠા છીએ હોય સાચું. હવે એરા કે તમારા લાખ રૂપિયા તમને આલી દઈએ અમારે ભાગ રાખવો નહીં તો પૈસા વધારે ઈયોની આલે વીરુજી તમારા છોકરા પર હાથ. મેં કીધું પૈસા તમે વધારે આલે બરોબર ના હા. નહીં ના આપણે કોઈ ના નહીં આપણે બધી કોઈ બંધેલા છીએ સાચું. મેં એવું કીધું તમે 4 લાખ રૂપિયા આલે કે ના આલ્યા
તો તમે હાલે, હાલે. ટ્રેક્ટરની ચાવી તમારે જો રાખો તમે લઈ જાઓ ટ્રેક્ટર તમારે ના, ઘેર. સાચી વાત એ તો. મારા શેડવાન થાય છે એટલે તમે લઈ તો આવજો હું લઈ આવે મારીથી. બરોબર વ્યવહાર એ તો. લે સાચી વાત ભાવભાઈ, ને? ખાલી ડોસી બિહારી ગોમમાં ફરશું બા ટ્રેક્ટર બતાવશું ગોમમાં એવું એમ હા ડોસી બતાવશું સ્પેશિયલ ડોસીન બેહારી ગોમમાં બતાડો કે હું ટ્રેક્ટર લાવે ઓટો મારવા જાય બા રોજ વાંચે. અને તું તાર માન કોઈ દાડો બેહારી જ નહીં હોય ને? અલ્યા કદી જોયું જ નહીં, સીટ ઉપર બેઠા જ નહીં. એવું હે અમે તો લાયા હા તાર સાઈડ ના પંખા ઉપર બેહાર્યા હા તાર ના હાથ દાવથી પંખો જ પંખો પણ ખોદાડો આમ કર્યો સ્ટીયરિંગ નહીં પકડ્યું કે બ્રેક કે કલેજી દબાઈ નહીં એવું એમ તો બસ હું તો ના પાડું બે આવો તમે તો ના અને પાડું હું તો ઘણો હારો કેવરું આજુબાજુના ક્ષેત્રમાં બધા સોનો સોનો છેડે ને તો હા. કોદાડો રૂપિયો હિસાબ નહીં માજો મેં ઓય આવો બેહો બે આવો તમે ભાઈ બેહો હું વાત કરું તમે બેહો જોડે બેહો તમે તો. મેં જેટલા ખેતર છેડાય ને એ બધો હિસાબ મેં લખીને રાખ્યો ના એ તો બરાબર અને વ્યવહાર એ ડીઝલ લખવું પુરાયું પડે. જેટલું ડીઝલ ભરાવી એટલા પૈસા ગણવાના શેડના જે આવે એ ગણવાના જે તમારે ફેવરી એને ગણવા તો પડે જ કે બધા યાર. લખી નાખે આપણે નકર તો હું હિસાબ ના રાખું તો આટલું બધું ભેગું થાય કોઈ ના જ થાય કે યાર 40 વીઘા જમીન કરી તેને ભેગી ના એ બરોબર અને હે આ યાર. ટ્રેક્ટર ના ટોલા ને ટેન્કર ને બધું નહીં જોવાનું સાચી વાત સાચી વાત આ બધાના ઘર આ 3 જણાનું ઘર હું એકલો ચલાવડાવું એવું એમ ને તાણે હવે- કરી ભેગું ના ખવડાવું અરે ખાજી હા, ખાઈ ગયું. શાંતિરાજ ભાઈ તું શાંતિરાજ તમે આમ કોઈ દાડ છે કોઈ દાડ તમારે આવું બન્યું ભાઈ કોઈ દાડો બન્યું નહીં મુન મણીલાલ તો બે બેઠા બેઠા વાતો કરતા હતા કોણ કોણ મુન મણીલાલ બે તમે જ મણીલાલ બે જણા વાતો કરતા હતા શું વાતો કરતા હતા વાતો તો કરતા હતા ભયાની જ વાતો કરતા હતા કોણ જેવી કે ભાઈ એમ ભાગ ના રખાય ને તમે તો કે આટલા પૈસા આલ્યા છે બરોબર અલ્યા મણીલાલ નું વાપર છે તો ઘરમાં ખાયો થાળી નહીં રે વાટકોય નહીં રે તાર મણીલાલ અલ્યા એ અહીંયાના ભાઈ તમે અહીંયાનું જોયું તમે આમ તો હારો મોણો દેખાય છે મન તો શું હારો માણસ છે એ અહીંયાના ભાઈનો હગા ભાઈનો નહીં તમારો ચોય હારો થઈ ગયો શું વાત કરો હા. આગેવાન એટલે આખા ગામમાં ખબર ને તમને નહીં ખબર હા બધું કોઈ મેં તો જાણવામાં ના આવ્યું હું જાણવા ના આવ્યું મને તો એવું લાગતું જ તો આમ થોડો થોડો ડાઉન તો પડતો જ તો એને કીધું ને કે ભાઈનો ભાગ ના રખાય ને ભાઈનો અત્યારે આ દુનિયામાં વિશ્વાસ ના કરાય તો આથી એમ તો પડતી હતી પણ મેં કીધું લાય તોય ના વિચાર્યું પછી આ પાછો છોકરો રોતો રોતો આવ્યો હું આવતો રહ્યો અલ્યા વાત તમારી બધી સાચી છોકરો રોતો રોતો આવ્યો જ કોઈ ભાઈ નહીં કોઈ નહીં નાખ્યો વાત કરો છો મણીલાલ ના બે શબ્દો આપણે નાઈ ગયા મણીલાલ તો ઓછા નહીં હવે આખા ગામમાં છો બે હે ઉઠાવી રાખ્યું નહીં એને એવું તાણ ના ના એ તો બરોબર છે આખા ગામમાં પહેલો નંબર આપણો આમાં ત્રણનો નો આવે મનચી નહીં ખબર રાત દાડો વચ્ચે હેડા અમને નહીં ખબર રાખો દાડો ભેગા ને ભેગા એક મચામાં બેઠા હોય બીજો મજો ઢાળેલો નહીં હોતો તમારે નક મણીલાલ ના આગળ થાવું હોય તો ના થઈ દે રે આપણે આગળ એ તો કારણ કે એને મજૂરી કરવી નહીં એમને ખાલી આ કોધા જ મારતું ફરવું બધે વસ્તીમાં ભાઈ એમ ફાટ પડવામાં પેલો નંબર આવે યાર કોમ કરવામાં નહીં એ સાચી આ જાણવા મળ્યું ને આજ જાણવા મળ્યું ડાયરેક્ટ આવી જાય વિચારે કારણ ભૈયા જોડે ભાગ નહીં રાખવો ને પૈસા આલી દો ને પૈસા લઈ લ્યો ને વાત કરો છો થોડુંક આમ મન મોટું રાખો તમે નહીં જણા આવે રે ના ના વાંધો નહીં હાલો. લ્યો તાર ચાવી તને તાર રાખો બરોબર ચાવી લઈ જાવ ખોટું ના લગાડતા પા હો અને બીજી એ વાત ચાલુ જ છે 3 દાડામાં જ કરવાની હ પાપડ ઓટે આપણે 10 વીઘા જમીન લઈ લેવાની બીજી એ આ બેના નામ ઉપર જ લેવાની એવું હે હા એ હું પોતે લઈ આવી બેને ભલે આવો ભાઈ તો છો દુનિયાનો દીવો લઈને હોગન તોય ના મળે પોચ ઓના નામે લેવાની ને પોચ ઈયર માટે લેવાની 10 વીઘા 10 વીઘા અને એવું. બીજી એ બેના નામે જ કરાવવાની તો ભાઈ વનથી ભાઈ ચેવો છો ના આમ તો બધું લસેલું બસેલું તો કીધું ને કે પડ્યું છે અલ્યા લગી તો ખોટું કરે એમ નહીં આ અને આ તો આ ચાવીઓ છે આપણી જોડે રાખી ખબર આ મારી જોડે રહે ને તો હચવાય નકા અમને અરે તને હાલ દઈ યાર યાર વાત સાચી એન ઘરે તો લે બરાસ કરવા બે એવી જગ્યાએ નહીં ચોકન ટ્રેક્ટર મિલસી યાર હા તાણ હા આ તો આ અમારો હોશિયાર પાસે થોડો મેં એનો સણકો કર્યો ને નહીં હાલું થા તો કારણ કે હું જ્યાં ઉપર ના જ લીધા કે જવું નહીં બરાબર હે તો બીજું કરીશું તને નાના છે તો કોઈ કોઈની વાતો ના આવશો તમે સાચી વાત હાલો આજ તો આગેવાન મણીલાલ ને પકડવા છે હાલો. હવે મારી વાત વાપડો હા મણીલાલ ને પકડવા ના નહીં તમે તાર પકડો પણ મારી વાત પેલા વાપડો હા તમે તાર મણીલાલ પકડવા તો હું હંગા થાવ પણ હું કહું તમને આ મગજમાં ઉતારી લેજો કે ભાઈ હંમેશા માટે ભાઈ ને રીતે રહેવાનું ભાઈથી નું આખું કદી ના થાય એટલે ભાઈ હશે ને તો દુનિયામાં તમે ભાઈઓ ભેડા હશો તો લડી લે 5 વર્ષે બધે નહીં તો ભાઈએથી જુદું થવાની વાત છોડી દેજો તમે હા હા વાત કરો છો હા હવે મણીલાલ ને પકડવા હેડે લ્યો ના પકડવા તો છે જ મણીલાલના ટોટિયા ભાઈ હવે આ પકડી શું કરશે મણીલાલ ને એ તો પકડી લાગી ખોટા બધા ઝઘડા ઈકણે મારે જ જવું પડશે હા તમારે જવું જ પડશે ને તમે ગામના આગેવાની યાર લોહી પીજી આવો ને આવા શિખર તાણ